નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કચ્છમાં જામ રાવળ અને પુત્રોના બલિદાન આપનાર વીર સાથેની સત્ય ઘટના છે। વાગડમાં આવેલ રાપર રેલડી ગામ જે અત્યારે નામશેષ થઈ ગયું છે, પરંતુ એક જમાનામાં એ ગામના એક પુરુષની અજોડ કુરબાનીને કારણે તે ગામ ઇતિહાસના પાના પર અમર બની ગયું છે। તે પુરુષ બીજો કોઈ નહીં પરંતુ પોતાના ફૂલ જેવા છ દીકરાઓના બલિદાન આપનાર ભિયા કક્કલ છે। તેમની કુરબાનીની કથાઓ આજે પણ ઇતિહાસના ચોપડે ચમકે છે। તેવા ભિયા કક્કલને કોટી કોટી વંદન। કચ્છ કક્કલ રખૈયો રખૈયો કાછે રા, કા વિયાણી મલ્લણી કા અકબરમાં, અથવા રાવળ કક્કલ મારિયા તાણે તેજ તરાર, ભીએ સગા બાર પછાડે પીયો કે આ કચ્છી દોહા। કચ્છના ગૌરવભર્યા ઇતિહાસનો ઉલ્લેખ થાય એટલે ખુમારી ભર્યા જે પાત્રો નજરની સામે આવે તેમાં ભિયા કક્કલ અને તેની વિરાંગના પત્ની મલ્લણી બાઈ અવશ્ય હોય જ। કચ્છની પ્રજા આજે પણ તેની વીરતાને વિસરી નથી, કારણ કે તેણે કચ્છના રાજવંશની રક્ષા ખાતર પોતાના દૂધમલિયા છ પુત્રના લુલીડા માથા સમર્પિત કરી દીધા હતા। વિક્રમની 16મી સદીમાં કચ્છ રાજકીય કાવાદાવાને ખૂના મરકીથી ખદબદતું હતું, ત્યારે જામ રાવળે કચ્છની ગાદી હસ્તગત કરવા એ દગા અને કપટથી હમીરજીનું ખૂન કરી હમીરજીના ગાદી વારસ પુત્રો એટલે કુંવરો ખેંગારજીને સાહેબજીને શોધીને ખતમ કરવા આકાશ પાતાળ એક કરવા લાગ્યા। 14 અને 12 વર્ષની કુમળી વયના રાજકુમારોને હમીરજીના વિશ્વાસુ સેવક છચ્છર બુટાએ ઊંટડી પર બેસાડી અમદાવાદની વાટ પકડી। જામ રાવળની ફોજ તેની પાછળ આવી। જામ રાવળની સાથે તેનો એક પ્રખ્યાત પગી મેરામણ પણ સાથે હતો। તે આજુબાજુના પંથકમાં પંકાયેલો હતો। આ બાજુ અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડા પાસે એ રાજકુમારોને પહોંચાડવા ઈચ્છર બુટો કચ્છનું રણ પાર કરતા પહેલા વાગડના રાપર રેલડી એટલે કે જે ગામ અત્યારે નામશેષ થઈ ગયું છે ના પોતાના પરમ મિત્ર ભિયા કક્કલ પાસે વિહામો લેવા રોકાયો। છચ્છરે પોતાની સાથે 2 રાજકુમારો પાછળ તોળાઈ રહેલા જોખમથી ભિયાને વાકેફ કર્યા, પણ ભિયાએ ગમે તેવા જોખમે કુંવરોને આશરો આપવાની તૈયારી બતાવી। મેરામણ જેવા ચુનંદા પગીઓની મદદથી એ રાવળ આવી પહોંચ્યો। આથી બુદ્ધિશાળી ભિયાએ છચ્છર, ખેંગારજી, સાહેબજી તથા કુંવરના મામા સોઢા રાસોજીને ખેતરમાં ચારાના ડાંગરની કાલોરમાં છુપાવી દીધા। રાવળે ભિયાને ભીમાં લીધો અને કુંવરો અંગે ઘણી પૂછપરછ કરી, પણ ભિયો પોતાના નિર્ણયમાં અડીખમ રહ્યો। આખરે ધીરજ ગુમાવી ચૂકેલા રાવળે ધમકી આપી કે જો તું કુમારો વિશે માહિતી નહીં આપે તો તારા પરિવારને ખતમ કરી નાખીશ। એમ કહેતા આગને ગુસ્સાથી લાલ પીળો થયેલો રાવળ હોશ ગુમાવીને ભિયાના થરથર ધ્રુજતા છોકરાઓને એક પછી એકને ઢસડીને આગળ કરીને ભિયા મલ્લણી માતા પિતાની નજરની સામે જ વધ કરવા માંડ્યો। ભિયાની આંખો સૂકી બની ગઈ। હવે માત્ર એક જ દીકરો બાકી રહ્યો હતો। ભિયો હારવાની તૈયારીમાં હોય તેવું જણાતું હતું કે તેની પત્ની મલ્લણી આગળ આવીને ભિયાને સંભાળતા અને જામ રાવળને કહેવા લાગી કે હવે અધૂરું શું કામ છોડો છો, અને તમને કેટલી વખત કહ્યું કે અમે કુંવરો વિશે કશું જ જાણતા નથી, છતાં તમને અમારા પર તલભાર પણ વિશ્વાસ આવતો નથી। તો હવે મારો એક છોકરો બાકી રહ્યો છે, તો તેને પણ ખતમ કરી નાખો અને પછી અમને બંનેને જલ્દીથી બતાવી દો, એટલે આપણે બંને છૂટી જઈએ। હવે રાવળ ઢીલો પડ્યો। મલ્લણી સામે જોવાની તેનામાં હિંમત રહી નહીં અને વાડીના દરવાજા ભણી ચાલવા માંડ્યો। પાછળથી તેને ખબર પડી કે કુંવરો તો ભિયાની વાડીના એ કાલરોમાં છુપાવ્યા હતા। ત્યારે તે ઘડીભર લાલ પીળો થઈ ગયો, પણ સાથે જ મલ્લણી જેવી માતાએ પોતાના દીકરાઓની આગળ એ કુંવરોને અગત્યના ગણ્યા। આથી તે મનોમન મલ્લણીને વંદન કરવા માંડ્યો। વળી મા આશાપુરાના આશીર્વાદ હમીરજી પર હોવાથી હવે તેના કુંવરોને ઊની આંચ પણ નહીં આવે તેમ જામ રાવળને લાગતા તેણે થયું કે હવે તો અહીંથી ઉચાળા ઉપાડે જ છૂટકો। અહીંયા નોંધવું રહ્યું કે કચ્છ દેશનો ઇતિહાસ પુસ્તકમાં તેના લેખક આત્મારામ દ્વિવેદી ભિયાએ સંતાડેલ વ્યક્તિઓમાં ખેંગારજી, સાહેબજી, ઈચ્છર બુટો તથા રાસોજી આ કુંવરોના મામાનો ઉલ્લેખ કરે છે। ફકીર મામદ ચાકી પણ કુંવરોની સાથે તેના મામા રાસોજીનો ઉલ્લેખ કરે છે, જ્યારે કચ્છના એ કળાધરો પુસ્તકમાં લેખક દુલેરાય કારાણી કુંવરોની મામા તરીકે રાસોજીનો ઉલ્લેખ કરે છે। અને રાપર રેલડી ગામ અત્યારે નામશેષ થઈ ગયું છે, પરંતુ ભિયાના વંશજોએ ભુજ તાલુકામાં નવું રેલડી ગામ વસાવ્યું છે। ત્યાં પણ ભિયા અને તેની પત્નીનો પાળિયો જોવા મળે છે। પાળિયાનું ચિત્ર પ્રતિકાત્મક છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો। મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં। બન્યા રહેજો મારી ચેનલ સાથે।
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.